સાહેબ આ દાંત દુખે, દાંત સાહેબ આ દાંત દુખે. અલા ભાઈ દાંત શું કામ દુખે છે? ક્યારેક રીઝન તો સાંભળ્યું છે? સાહેબ ડોક્ટર પાસેથી બહુ સાંભળ્યું છે, ગળ્યું નથી ખાવાનું, ચોકલેટ નથી ખાવાની. પણ કેમ એવું? અલા ભાઈ જાણો તો કે જ્યારે તમે સુગર કોટેડ કંઈ પણ વસ્તુ ખાઓ છો, કંઈ પણ ગળ્યો પદાર્થ ખાઓ છો, ત્યારે એ ગળ્યો પદાર્થ એટલે કે સુગર, જેને આપણે શર્કરાના ફોર્મમાં કહીએ છીએ વૈજ્ઞાનિક ભાષામાં, તો એ ગળ્યો પદાર્થ જે છે તમારા મોંમાં રહેલા બેક્ટેરિયા દ્વારા એમનું વિઘટન થાય છે. અને એ સુગરના વિઘટનથી શું ઉત્પન્ન થાય છે? એસિડ. જ્યારે આ એસિડની પીએચ 5.5 થી ઓછી થઈ જાય એટલે દાંતનું જે છે એ ક્ષયન થયું કહેવાય. કેમ? તો કે દાંતનું ઉપરનું પડ જે છે એ કેલ્શિયમ ફોસ્ફેટનું બનેલું છે, અને કેલ્શિયમ ફોસ્ફેટનું પડ ત્યારે જ ક્ષયન થવા માંડે જ્યારે તમારા મોઢાની અંદર જે પીએચ છે એ 5.5 થી ઘટવાની શરૂઆત થાય. એટલે સવાર સાંજ એ પીએચ ને મેન્ટેન કરવા માટે તમારે ટૂથપેસ્ટ લેવાની છે. એનો નેચર જે છે એ બેઝિક મીડિયમ છે. એટલે ડોક્ટર સવાર અને સાંજ તમને ટૂથપેસ્ટ એટલે કે જેનો નેચર બેઝિક છે એ એસિડિટીને કંટ્રોલ કરે છે બોડીની અંદર એટલે મોઢાની અંદર, જેથી દાંતનું ક્ષયન થતું અટકે. એ એની રેમેડી છે. તો હવે તમને ખબર પડી હશે આને કેમ કંટ્રોલ કરવાનો છે, દાંતનો સડો.